માર્કેટ રેડી થઈને આ 31 આવે છે એટલા માટે પોલીસવાળાને આખું ઢેર જામ્યું છે. હું મુખ્ય લાવોને એવું ચેક કરે છે પોલીસવાળા 31ને કારણે, કેમ કે 31 નજીક છે એટલે ચેકિંગ અહીંયા પંજાબમાં વધી ગયું છે આ લોકોને. સામે બોરિંગનું કામ હાલે છે. અહીંયા આ રીતના જ બોરિંગ થાય, હાવ નોર્મલ રીતે. આ એક આવ્યું પેલું છે કોમ્પ્રેસર જેવું હલાવે છે એ લોકો, અને એ રીતના આખું બોરિંગ કરી નાખશે, કેમ કે પાણીના સ્થળ ઊંચા હોવાને કારણે એકદમ ઇઝી હોય છે બોરવેલનું કામ. આમાં પાછળ ટેસ્ટિંગ પડ્યું છે. અને આજ છે સન્ડે. એઝ ફોર સિરસાની સફરમાં નીકળી ગયો. સિરસા હું પહોંચી ગયો છું, અને આ છે સિરસાનું રેલવે સ્ટેશન. સિરસા હરિયાણામાં આવેલ છે, અને એક મોટું બધું ગામ છે સિરસા અહીંયા. અને આ એનું થોડુંક રેલવે સ્ટેશન બહુ પણ સારું છે. નકર રેલવે સ્ટેશન અહીંયા બહુ બધી જગ્યાએ ખરાબ હાલતમાં હોય, પણ આ રેલવે સ્ટેશન સિરસાનું એકદમ ક્લીન છે. અને આ રેલવે સ્ટેશનની બહારનો ભાગ છે કે જે જગ્યાએ હું ઉતરી અને બહાર નીકળીને એક જગ્યાએ જવાનું હતું માર્કેટ જોવા, તો માર્કેટ બાજુ નીકળી ગયો છું પગપાળા. સારું સિટી છે એમ તો. અહીંયા બધી સરકાર તો એ જ છે સાવેણા, પણ તો એ સારું છે. આ જગ્યાએ બધું શાક બકાલું અને આ રોપા બધા આ રીતના વેચે છે ફૂટપાથ ઉપર. આ લોકો રીંગણી ને ડુંગળી ને મરચાં ને બધાય શાકભાજીના રોપા આ લોકો લઈને બેઠા હોય છે. અહીંયા બહુ બધી લીલોતરી, ને અહીંથી આખી આ માર્કેટ ચાલુ થઈ જાય છે આ લોકોની. અહીંથી આ લોકોની મોતા માર્કેટ કરીને છે, એ માર્કેટ ચાલુ થઈ જાય છે. એટલે હજી તો આ સ્ટાર્ટિંગ છે. આગળ મોતા માર્કેટમાં બહુ બધું એકદમ બહુ લાંબી માર્કેટ છે. આપણે જે જામનગરની માર્કેટો છે એનાથી 10 ગણી લાંબી છે. આ એક જગ્યાએ અહીંયા આલુ ટિક્કી, સમોસા અને એવું રગડા જેવું બનાવીને ખવડાવે. બહુ બધી ભીડ લાગી હતી. ને આ અહીંયા ચાની ચુસ્કી મારી હતી, કેમ કે કાકા હતા એની ચા મસ્ત બનાવી હતી. અને અહીંથી હું નીકળી ગયો હવે આગળ મહાદેવના મંદિરે, જે મોટી બધી મૂર્તિ છે ત્યાં જવા માટે ઇલેક્ટ્રિક રિક્ષામાં. ભાડું એટલું બધું કાંઈ છે નહીં, 20 રૂપિયા ભાડું લે છે આ લોકો ઇલેક્ટ્રિકવાળા, કેમ કે એ લોકો ઇલેક્ટ્રિકલથી તમને પહોંચાડી દે ત્યાં. અને તે નજીક જ છે મોતા માર્કેટથી. અને ત્યાંથી હું તારકેશ્વર ધામ, કે જે મોટું બધું આ લોકોએ બનાવ્યું છે ધામ, ત્યાં હું આવી ગયો છું. અહીંયા તારકેશ્વર ધામમાં એન્ટ્રી એનો ગેટ છે, બાબા કરીને કંઈક કુટિયા એવું પણ નામ છે. અને આ તારકેશ્વર ધામમાં અહીંથી અંદર 1 કિલોમીટર જેવું હાલીને જવાનું. પછી ત્યાં પણ બહુ મસ્ત એ લોકો એ બધું બનાવેલ છે. અને આ લોકોનું જે શિવજીની આખું જે કહાની છે એ બધી આખી એ લોકોએ આપણે આરાધના ધામ છે એ રીતના આખું ત્યાં બનાવેલ છે. તો આ તારકેશ્વર ધામ છે તેમાં જવાનો રસ્તો તો ત્યાં હું જઈ રહ્યો છું. અને આ રીતના એનો ગેટ પણ ભવ્ય બનાવેલ છે, અને એકદમ ક્લીન એરિયા છે, મસ્ત છે. એમ કે એક વખત આ બાજુ હોઈએ તો આપણે જોવાલાયક છે.
અને અહીંયા આ લોકોએ આર્ટિફિશિયલ એ રીતના એક ગુફા બનાવેલી છે અને આ એક મસ્ત વિશાળ ડુંગર જેવું પહાડ જેવું બનાવ્યું છે અને એમાં શંકર ભગવાનની ને બધાય ભગવાનના લોકોની મૂર્તિ છે. અહીંયા હનુમાનજીની મૂર્તિ છે જે આ એન્ટ્રી છે ગુફાની. આ ગુફાનો અંદરનો બધા આ ગુફામાં અહીંથી એન્ટ્રી થાય છે અને બહુ બધી લાંબી ગુફા છે. એમ કે અહીંયા નાનકડું એવું ભોંયરું પણ છે અને આ ગુફામાં અહીંથી જઈ રહે છે અને એકદમ પથ્થરથી અને એવું કે આપણા ઉપર આમ હાઈટ હોય આપણે ભૂટકી જાય પથ્થર અને એ રીતના આર્ટિફિશિયલ બહુ મસ્ત રીતે ગુફા બનાવી છે. આપણે જે કે મહારાજના ધામ છે એ રીતના બધા ચિત્રો અને આ રીતના પ્રાણીઓ અને ઝાડવા અને એવું બધું બહુ બધા બનાવેલ છે અને આપણે એમાં હાલ્યું જવાનું અને અલગ અલગ પાણીના સ્ત્રોત અને આ રીતના આખું બધું મ્યુઝિક વાગે છે અને એવું બધું આ લોકોએ આર્ટિફિશિયલી બહુ મસ્ત ગુફા બનાવેલી છે. અને વળી પાછું અંધારું ને અજવાળું ને એ રીતના આખું આપણે એમ અહેસાસ થાય રાખે એ રીતના લાઇટિંગ છે અને બધાય ભગવાનો ઘણા બધા ભગવાનોની બધી મૂર્તિ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એ રીતના બેસાડેલી છે એ લોકોએ. અને બહુ બધી મોસ્ટ ઓફ શિવલિંગ પણ બધી એ આ લોકોએ અંદર અલગ અલગ લોકેશને રાખેલ છે. વળી આ પાછું એવું ચઢાણ આવે ને પાછું એક ડુંગર જેવું બનાવેલ છે એ લોકોએ એને એમ કે બરફનું કેમ હોય એ ટાઈપનું અને બસ પથ્થરથી આ લોકોએ આખું એને બનાવેલ છે. અને આ એક શિવલિંગ છે જે શિવલિંગ પણ મોટી છે અને મસ્ત એસેસની બનાવેલ છે. એકદમ સરસ રીતે બધું કારીગરી કરેલ છે અને પાછું એ રીતના ભોંયરું આગળ ને આગળ હાલ્યું જાય આપણે એ રીતના આગળ હાલ્યું જવાનું અને બધાય સાઈડમાં અલગ અલગ જગ્યાએ ભગવાન હોય તેના દર્શન કરતા રહેવાના. આ રીતના કેમ શંકર પાર્વતી ને એ લોકોને જે એ હિમાલય ઉપર બેઠા એ બધું આખું એ રીતના બનાવેલ છે આર્ટિફિશિયલી. બહુ મસ્ત ગુફા છે, જોવાની પણ મજા આવે છે અને કેમ કે અંદર માહોલ એ રીતના એ લોકોએ ઊભો કરેલ છે અને આ રીતના આખું આપણે એમ લાગે કે આપણે કેમ પહાડમાં જાણે હાલ્યા જતા હોઈએ એ રીતના આખું બનાવેલ છે કે એકદમ નીચી હાઈટ આપણે નીચું થઈને જવું પડે. વળી ઊંચું હોય તો હાઈટ ઉપર પગથિયાથી ચડવાનું ને અંદર બધાય ભયંકર એવા અવાજો મસ્ત અલગ અલગ પ્રકારના અવાજો પણ આવતા હોય છે અને એ રીતના આખું બધું ભગવાનના દર્શન કરતા જવાના અને આગળ હાલ્યું જવાનું એ રીતના આખું આ લોકોએ બનાવેલ છે બધું. એટલે એમ કે આપણે આમ બહુ બધો આપણે થોડો ટાઈમ લઈને જવું પડે અને એ પ્રમાણે આપણે આખું આરામથી બધું જોઈ શકીએ. જે ભગવાન આ લોકો જે ક્રિયા છે એ બધી ક્રિયાઓના એવા આખા મીન્સ કે ચિત્રો જે રીતના બનાવેલા છે આર્ટિફિશિયલ કે આપણે એમ થાય કે ના મસ્ત. અને એના ઉપર પાછું એ રીતના કોઈ લોકોનું લાઇટિંગ પણ એ રીતના ગોઠવેલ છે એટલે આપણે જોવાની મજા આવે અને બહુ મસ્ત કારીગરાઈથી આ લોકોએ બનાવેલ છે બધું. અને હજી પણ આ લોકોનું આ રીતના અહીંયા કામ ચાલે જ છે. આ એક એવો ઘોડો છે એના ઉપર શિવની જે મૂર્તિ છે પ્રતિમા એ મસ્ત રીતે હજી કામ ચાલુ જ છે. એ લોકોનું કડિયા કામ પણ ચાલુ જ છે જોડે અને ઘણું બધું પણ આ રીતના બની ગયેલ છે અને એ રીતના આમ અંદર ટૂંકમાં આપણે નાના એવા બધાય બારી ને એવું હોય છે એમાંથી જઈને જોવું ને એ રીતના અંદર એટલે મસ્ત રીતને બધું બનાવેલ છે અને ક્લીન પણ એકદમ છે, આખું ક્લીન છે એટલે આપણે એ પણ મજા આવે છે. આ રીતના બધા ભગવાનના મૂર્તિઓ છે અને કઈ રીતના આખું એનું બધું લેખ લખેલ છે નીચે અને મસ્ત રીતે બનાવેલ છે. અને આ બધી મોટી મૂર્તિઓ એમ કે આ એકદમ જે શિવની મૂર્તિ તો એ પણ મોટી બધી મૂર્તિ છે અને બધું એ લોકો આ રીતના જે ભગવાને જે એના કાળમાં જે રીતે જે કામ કરેલા છે એ બધા રીતના આખા એ લોકોએ આને કંડારી અને આ રીતના આખા પ્રસ્તુત કરેલ છે અહીંયા. એટલે આપણે જે આરાધના ધામ કેમ છે એમાં બધું એની જેમ મજા એક એવી જ રીતના એક મસ્ત બનાવેલ છે. પણ આ બહુ મોટી ગુફા છે. આ ગણેશ ભગવાનની મૂર્તિ છે એ પણ બધી મૂર્તિઓ મોટી અને એકદમ સારી રીતે બનાવેલ છે અને એકદમ વ્યવસ્થિત રીતે અલગ અલગ એવા સ્થાને એ લોકોએ રાખેલ છે. અને અંદર જ આ બધું એમને પોણો કિલોમીટર જેવું અંદર થાય એમાં હાલ્યું જવાનું અને બધું જોતું જવાનું. આ ઠેર જગ્યાએ બધા શિવલિંગ રાખેલ છે. અલગ અલગ જગ્યાની 12 જ્યોતિર્લિંગ છે તો એ બધી પણ અંદર મૂકેલ છે એટલે એના પણ આપણે દર્શન કરતા જવાના અને આગળ આપણે હાલ્યું જઈએ. બસ
એ રીતના આખું એન્ડ ઊંધી આ રીતના આખી એવી ગુફા બનાવેલી છે. અને હવે આ એન્ડ ટૂંકમાં એન્ડ આવવાનો છે ગુફાનો, કે જે અંદરથી આ ગુફા એનો છેલ્લો દ્વાર છે ત્યાંથી નીકળીએ બહાર, એટલે જેવા બહાર નીકળીએ એટલે એકદમ મોટી બધી શંકર ભગવાનની મૂર્તિ છે. આ લોકોએ જે બિરાજમાન કરેલ છે, આપણે જે નાગેશ્વરમાં જે મૂર્તિ છે એ રીતના નાગેશ્વરમાં જે બેઠેલ છે, અને અહીંયા આ રીતના શંકર ભગવાન ઊભા છે એ રીતના ઉગમનું જોઈને, અને એવી મસ્ત મૂર્તિ છે. અને એની આ બાજુમાં જે અને શંકર ભગવાને જે વિષ પીધું હતું એના પણ દ્રશ્યો જે અહીંયા એ લોકોએ બનાવી રાખેલ છે. અને એ પણ એક પેલા બધા ભગવાનના જે મૂર્તિઓ છે એ કંડારીની રીતના બનાવેલ છે. આ શિવલિંગ, આ શંકર ભગવાનની એકદમ મસ્ત અને બહુ મોટી વિશાળ મૂર્તિ છે. અને એની પાછું આ બાજુમાં જે છે એક અદ્ભુત અને વિશાળ મૂર્તિ છે. અને એ પણ એક જોવાનો એક લાવો છે. અને આ અહીંયા પણ આ રીતના એવું છે કે જે મૂર્તિ જે શંકર ભગવાનની છે એ એટલી બધી વિશાળ છે, એમ સામે એની આગળ જે નંદી બેસાડેલ છે એ નંદી પણ વિશાળ જ છે. નંદીની સાઈઝ પણ બહુ મોટી છે. નંદી મોટી એ રીતના મોટી બનાવેલ છે. અને એની આગળ મંદિર જે છે મેન મંદિર એ પણ બહુ મસ્ત. આ જે નંદીની પ્રતિમા છે એ પણ બહુ એકદમ વિશાળ છે. અને આ રીતના આખું એને પણ એ રીતના મસ્ત કંડારીને બનાવેલ છે. અને આગળના ભાગમાં એને બેસાડેલ છે એ રીતના ત્રિશૂલ ને બધું પણ બહુ મોટી મોટી સાઈઝમાં બનાવી અને આ લોકોએ અહીંયા બિરાજમાન કરેલ છે. અને એ પણ એક જોવાની મજા. આગળની સાઈડ એટલું બધું આખું એવું ગાર્ડન બનાવેલ રાખેલ છે. અને ગાર્ડનને પાછળની સાઈડ આ રીતના મૂર્તિ બધી, અને નીચેની સાઈડ આખું એવું અલગ અલગ રીતે સીડીઓ, અને એમાં પછી એ લોકો એ રીતના એના બધા ચિત્રો બનાવેલા છે. એટલે માણસોને એ પણ જોવાની મજા આવે એ ટાઈપનું આખું બનાવેલ છે. અને એકદમ ક્લીન છે. અને એ લોકો આખું મેન્ટેન કરીને રાખેલ છે. અને ગાર્ડન ને જે આ રીતના બધા ઝાડવા, અને આ મૂર્તિ આમ નીચેથી આપણે એની સામેથી ફોટો લઈએ તો એ પણ બહુ મોટી છે, એટલે દૂર જઈને ફોટો લઈએ તો આખો મૂર્તિનો સીન આવે એ રીતના આખી બહુ મોટી બધી મૂર્તિ છે. આ નીચેથી આખો એનો ભાગ લીધેલ છે. મેં તો આની ચારે બાજુ દિશામાં પ્રદક્ષિણા કરી અને બધી જગ્યાએથી ફોટા લીધા, ત્યારે આ આખી મૂર્તિ ફોટાની અંદર આવી શકે એમ છે. કેમ કે એટલી બધી વિશાળ મૂર્તિ છે. નંદીની પણ એટલી બધી મોટી વિશાળ મૂર્તિ, શંકર ભગવાનની વિશાળ મૂર્તિ, અને જે પાછળની સાઈડ એની બાજુમાં એ લોકોએ મંદિર બનાવ્યું છે તે પણ હાઈટ ઉપર જ બનાવ્યું. આ જે મંદિર છે જે ગણેશ ભગવાનની પહેલાં મૂર્તિ છે, અને એ રીતના એ મંદિર પણ હાઈટ ઉપર જ એ લોકોએ રાખેલ છે. એટલે એક ભવ્ય અને મસ્ત જોવાની મજા આવે એ રીતના આખું આ લોકોએ બનાવી અને ક્લીન રાખેલ છે. અને ગાર્ડન પણ છે, અને જેમાં આ લોકોએ હિંચકા અને એવું બધું રાખેલ છે. કેમ કે જે નાના નાના બાળકો હોય એ લોકોને મજા આવે રમવાની, એટલા માટે.
કે બળે એ રીતના એક ખાવાનું હતું, તો એ હું ખાવા ઊભો. એ મસ્ત હતું. તો એમાં એ લોકો પાણીને એવું બનાવે. પછી આ છોલે ભટુરે પણ અહીંયા બહુ ફેમસ છે. તો છોલે ભટુરે આ રીતના મસ્ત એ લોકો ડીશમાં આપે. 2 છોલે ભટુરે આપે. એકદમ ફાઇનલી સિરસા સ્ટેશને આવી ગયો અને હવે અહીંથી હું રામા જવા માટે રવાના થઈશ. આ ડિસેમ્બરની સફર ભટિંડા રામા ટુ સિરસા, સિરસા ટુ રામા, ડિસેમ્બર 2025.